પોરબંદરમાં ડિફેન્સ એરિયાના કોન્ટ્રાક્ટરના ગોડાઉનમાંથી ઇલેક્ટ્રિકલ સામાનની ચોરી થઈ હતી, જેમાં પોલીસે ચોપાટી વિસ્તારમાંથી એક યુવક અને કાયદાના સંઘર્ષમાં આવેલા એક કિશોરને ઝડપી લઈને ચોરાયેલો મુદ્દા માલ પણ કબજે કર્યો છે. પોરબંદરના વાડીપ્લોટ વિસ્તારમાં આવેલા ડિફેન્સ એરિયાના કોન્ટ્રાક્ટરના ગોડાઉનમાંથી ઇલેક્ટ્રિક કોપર વાયર, એમસીબી, મોડ્યુલર પ્લેટ અને સ્વિચ સહિત અંદાજે 82,000 રૂપિયાથી વધુનો મુદ્દામાલ ચોરી થયાની ફરિયાદ નોંધાઈ હતી. આ મામલે પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. આ તપાસ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે ચોપાટી મહાનગરપાલિકાના પાર્ટી પ્લોટ નજીક બે શખ્સો ઇલેક્ટ્રિકલ સામાનની હેરાફેરી કરી રહ્યા છે. ત્યારે પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરતા બંને પાસે રહેલા સામાન અંગે કોઈ આધાર પુરાવા મળી આવ્યા ન હતા. આ પૂછપરછ દરમિયાન બંનેએ વાડીપ્લોટ વિસ્તારમાંથી આ સામાન ચોરી કર્યો હોવાની કબૂલાત આપી હતી, જેમાં પોલીસે ચોપાટીની ફૂટપાથ પર રહેતા પવન કાળુભાઈ વઢિયારની ધરપકડ કરી હતી. જ્યારે કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરને તેના વાલીની હાજરીમાં કાયદેસરની કાર્યવાહી હેઠળ સોંપવામાં આવ્યો હતો. પોલીસે ચોરાયેલા મુદ્દામાલ કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.